નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચારમાં વાત કરીએ તો લાયસન્સ કઢાવો તે પહેલા જાણી લેજો। આજે મિત્રો નવા લાયસન્સને લઈને સમાચાર આવ્યા છે। એક બાજુ મિત્રો સરકાર ટ્રાફિકના નિયમો પાળવા માટે કડક વલણ અપનાવી રહી છે, ત્યારે બીજી તરફ જોઈએ તો નવા લાયસન્સ કઢાવવા માટે ટેસ્ટ ડ્રાઈવ અત્યારે ફરજિયાત કરવામાં આવી છે। લોકો મિત્રો નવું લાયસન્સ કઢાવવા માટે ગાંધીનગર આરટીઓમાં પહોંચે છે તો ત્યાં મિત્રો કામગીરી જ અટકેલી પડી છે। આમાં મિત્રો લોકો શું કરે, કારણ કે સરકારે ટેસ્ટ ડ્રાઈવ ફરજિયાત કરી છે, પરંતુ જ્યાં મિત્રો આરટીઓમાં જાય છે ત્યાં ટેસ્ટ ડ્રાઈવના રસ્તા ઉપર છેલ્લા 10 દિવસથી 2 વ્હીલર ટેસ્ટ ડ્રાઈવ બંધ કરી દેવામાં આવી છે, કારણ કે ત્યાં મિત્રો અત્યારે હાલ પાણી ભરાયા છે। આરટીઓ ટ્રેકમાં મિત્રો પાણી ભરાયા હોવાનું મિત્રો સામે આવ્યું છે અને છેલ્લા 10 દિવસથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેને લઈને લોકો ત્યાં લાયસન્સ કઢાવવા જાય છે ત્યારે મિત્રો તેમને ટેસ્ટ ડ્રાઈવ મળતી નથી અને તેને ખોટો ધક્કો થાય છે। લોકોનું મિત્રો કહેવું છે કે શોર્ટ સર્કિટના કારણે આ કામગીરી અટકી છે, પરંતુ 10 દિવસ થયા હજુ સુધી ટ્રેકમાંથી પાણી હટાવવામાં આવ્યું નથી। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આ યોજનાના નામે છેતરાતા નહીં। મિત્રો ભારત સરકારની લોન યોજના પીએમ મુદ્રા યોજનાના નામે અત્યારે મોટી છેતરપિંડી સામે આવી છે। અત્યારે મિત્રો એક લેટરે બધાને ખાસ કરીને અત્યારે સિકંજામાં ફસાવ્યા છે, કારણ કે મિત્રો લોકો જે છે તે આ મુદ્રા યોજનાના નામે બીજા લોકોને છેતરી રહ્યા છે અને લૂંટી રહ્યા છે। આ લેટરમાં મિત્રો લખેલું છે કે 36,500 રૂપિયા ભરીને પીએમ મુદ્રા યોજના હેઠળ 3 લાખ રૂપિયાની લોન લઈ લ્યો। જો મિત્રો તમે આવો કોઈ પણ પત્ર મળે તો તેના પર તમારે બિલકુલ ભરોસો કરવાનો નથી। સરકારે મિત્રો આ લેટરને નકલી ગણાવ્યો છે, કારણ કે આ લેટરમાં જે છે તે 35,000-36,000 રૂપિયા આપીને 3 લાખ રૂપિયા મેળવવાની લાલચ આપવામાં આવી છે મુદ્રા યોજના અંતર્ગત। આ લેટરને મિત્રો સરકાર અને મુદ્રા યોજના સાથે કંઈ પણ લેવા દેવા નથી, કારણ કે પીએમ મુદ્રા યોજના અંતર્ગત મિત્રો 20 લાખ રૂપિયા સુધીની લોન જે છે તે નવો ધંધો અથવા તો વ્યવસાય શરૂ કરવા માટે આપવામાં આવે છે, જેમાં મિત્રો તમારે પૈસા ભરવાના નથી રહેતા। પહેલા તો તમારે ફોર્મ ભરવાનું હોય છે અને સરકાર જ્યારે તમારું ફોર્મ એક્સેપ્ટ એટલે કે અરજી એક્સેપ્ટ કરે છે ત્યારે મિત્રો તમને લોનના પૈસા જે છે તે એક પછી એક બેંક ખાતામાં મળે છે। તેમાં મિત્રો કોઈ પણ પ્રકારના 35-36,000 ભરવાના નથી હોતા। તો મિત્રો તમને જો આવો કોઈ પણ મેસેજ મળે તો તમારે તેને ખોટો ગણીને અવગણી દેવાનો છે, આગળ ફોરવર્ડ નથી કરવાનો। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો દેવા માફી અંગે એક નવા આંકડાઓ સામે આવ્યા છે, નવી માહિતી મળી છે। મિત્રો ગુજરાતમાં દેવા માફીનો પ્રશ્ન લગભગ તો છેલ્લા 2.5 થી 3 વર્ષથી ચાલી રહ્યો છે, ત્યારે દેવા માફ કરવાને લઈને ફરી એકવાર સરકાર અને ખેડૂત આગેવાન વચ્ચે મામલો મેદાને આવ્યો છે। આ વર્ષે પણ મિત્રો ઘણી વખત કમોસમી વરસાદ નોંધાયા, છેલ્લા 1 મહિનાની અંદર તો મિત્રો લીલા દુષ્કાળ જેવા વરસાદ નોંધાયા છે, ત્યારે ખાસ અત્યારે મિત્રો બજારમાં મંદીને કારણે ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે અને ખેડૂતો પાસે મિત્રો જૂના દેવા ભરવાના પૈસા નથી। તેવામાં આ વર્ષે કમોસમી વરસાદ, લીલા દુષ્કાળને ખાડતે ખેડૂતોને મિત્રો અન્ય બીજું દેવું પણ થઈ ગયું છે, ત્યારે ખેડૂતોની સહાય કરવામાં આવે તેવી ખેડૂતોએ માંગણી કરી છે। છેલ્લા 15 વર્ષમાં મિત્રો દરેક રાજ્યોની અંદર ખેડૂતોના દેવા માફ થયા છે। આ વર્ષે જ મિત્રો ઝારખંડ, હરિયાણા, તેલંગાણા જેવા રાજ્યોની અંદર 2-2 લાખ રૂપિયાના દેવા માફ કરી દેવામાં આવ્યા છે, જ્યારે ગુજરાતમાં એકવાર પણ ભાજપની સરકાર બની ત્યારથી કોઈ પણ દેવા માફ થયા નથી। અને મિત્રો અત્યારે હાલ જ મિત્રો તેલંગાણાની 2 લાખ રૂપિયા દેવા માફ તેલંગાણાની સરકારે કર્યા, ત્યારે જો મિત્રો ગુજરાતમાં પણ 2-2 લાખ રૂપિયાના દેવા માફ કરી આપવામાં આવે તો 90% જેટલા ખેડૂતો જે છે તે દેવામાંથી બહાર આવી જાય તેવા મિત્રો આંકડાઓ સૂચવી રહ્યા છે। તો શું મિત્રો ગુજરાતમાં પણ ખેડૂતોનું દેવું માફ કરી આપવું જોઈએ કે નહીં? તમારું શું મંતવ્ય છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો। ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લઈએ તો મિત્રો પેટ્રોલ ડીઝલ હવે સસ્તું થઈ શકે। મિત્રો આંતરરાષ્ટ્રીય બજારની અંદર અત્યારે ક્રૂડ ઓઇલની કિંમતમાં પ્રતિ બેરલ $70 નીચે અત્યારે ભાવ આવી ગયો છે અને અત્યારે $69.68 પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યું છે ક્રૂડ ઓઇલ। જ્યારે મિત્રો ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થાય છે ત્યારે તેની સીધી અસર પેટ્રોલ ડીઝલ ઉપર જોવા મળે છે। ડિસેમ્બર 2023 પછી મિત્રો છેલ્લા 9 મહિનામાં ક્રૂડ ઓઇલના ભાવનું આ સૌથી નીચું સ્તર જોવા મળ્યું છે। જો મિત્રો કાચા તેલની કિંમતોમાં આ ઘટાડો લાંબા સમય સુધી યથાવત રહ્યો તો સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરી શકે અને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવા ઉપર સરકાર ઉપર પ્રેશર પણ બનશે, કારણ કે મિત્રો જો લાંબા સમય સુધી કાચા માલની અંદર, કાચા તેલની અંદર ભાવની અંદર ઘટાડો બન્યો તો મિત્રો તેની સીધી અસર પેટ્રોલ ડીઝલ ઉપર જોવા મળવાની છે અને આ મોંઘવારીના સમયની અંદર પેટ્રોલ ડીઝલની અંદર ઘટાડો થશે તો આમ જનતા માટે અને મધ્યમ વર્ગના લોકો માટે મિત્રો આ ખૂબ જ એક રાહતના સમાચાર ગણી શકાશે।
ત્યારબાદના સમાચાર જાણી લે તો મિત્રો પાક નુકસાન સર્વેમાં મોટો ફેરફાર થયો છે મિત્રો છેલ્લા અઠવાડિયાની અંદર છેલ્લા મહિનાની અંદર જે વરસાદ નોંધાયો તેને લઈને જે પાક નુકસાન સર્વે શરૂ થયો હતો તેમાં અત્યારે હાલ મોટો બદલાવ આવ્યો છે રાજ્ય સરકાર દ્વારા મિત્રો અતિવૃષ્ટિથી નુકસાનીના સર્વેના પુનઃ આદેશ આપવા પડ્યા છે રાજ્યમાં મિત્રો પડેલા ભારે વરસાદ બાદ થયેલા નુકસાનીનો સર્વે સરકારે કરાવ્યો હતો એક સર્વે બાદ મિત્રો ફરી પાછો રાજ્યભરમાં ભારે વરસાદ નોંધાઈ ગયો અને અતિવૃષ્ટિ જેવો વરસાદ નોંધાઈ ગયો જેને લઈને મિત્રો અત્યારે બીજો સર્વે કરવાની જરૂરિયાત પડી છે અને ફરી પાછો રાજ્યભરમાં ભારે વરસાદના પગલે મિત્રો સર્વેની અંદર મિત્રો કામગીરી વધી છે કેન્દ્ર સરકારને મિત્રો મેમોરેન્ડમ આપવા માટે ફાઇનલ થાય તે પહેલા જ રાજ્યની અંદર વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે તેના દ્વારા પુનઃ નુકસાનીના સર્વેના આદેશ સરકાર દ્વારા અપાયા છે એટલે કે મિત્રો સરકાર હવે ફરીથી પહેલા જે સર્વે કર્યો હતો તેને રદ કરીને નવો સર્વે કરશે કારણ કે નવો વરસાદનો રાઉન્ડ સામે આવતા નવું નુકસાન ગયું છે જેને લઈને હવે નવો સર્વે થશે કેન્દ્ર સરકાર દ્વારા આવનારા ટીમ પણ મિત્રો હવે 3 દિવસ મોડી આવશે તેવી મિત્રો વાત સૂત્રો તરફથી સામે આવી છે અને હવે જે પણ મિત્રો સર્વે પહેલા થયા હતા તેને રદ કરીને નવો સર્વે માન્ય ગણવામાં આવશે કારણ કે ઘણા બધા વિસ્તારોની અંદર નવો વરસાદ નોંધાયો તેનાથી ખેડૂતોને નવું નુકસાન પણ ગયું છે અને આ સર્વેમાં મિત્રો અગાઉ પણ જણાવવામાં આવ્યું હતું 33% થી વધારે જો નુકસાન થયું હશે તો સરકાર તમને આ નુકસાનીની જે છે તે મિત્રો રકમ અથવા તો સહાય જે છે તે પૂરી પાડશે ત્યારબાદના સમાચાર જાણી લે તો હવે દર મહિને 3500 રૂપિયાની સહાય જે છે તે બેરોજગાર લોકોને મળશે મિત્રો હરિયાણાની સરકારે બેરોજગારી ભથ્થું જાહેર કર્યું છે જેમાં ખાસ કરીને તેમણે મિત્રો 12 પાસ થનારા લોકોને દર મહિને 1200 રૂપિયા આપવામાં આવશે તેવું જણાવ્યું જ્યારે કોલેજ કરેલા ગ્રેજ્યુએટ થયેલા લોકોને દર મહિને 2000 અને પોસ્ટ ગ્રેજ્યુએટ માસ્ટર ડિગ્રી મેળવેલા લોકોને સરકાર તરફથી 3500 રૂપિયા દર મહિને આપવાની જાહેરાત હરિયાણાની સરકારે કરી છે હરિયાણાની અંદર મિત્રો અત્યારે બેરોજગારીની દરમાં ખૂબ જ વધારો થયો છે હમણાં જ હરિયાણાની અંદર રસ્તાઓ ઉપર ઝાડુ મારવાનું મિત્રો જે નોકરીના ફોર્મ બહાર પડ્યા તેમાં મિત્રો કોલેજ કરેલા ગ્રેજ્યુએટ લોકોએ પણ ફોર્મ ભર્યા છે આ લેવલની બેરોજગારી જે છે તે હરિયાણામાં જોવા મળી છે જેને લઈને હરિયાણાની સરકારે રાહત આપી છે 12 પાસ લોકોને દર મહિને 1200 રૂપિયા આપશે કોલેજના 3 વર્ષ કરેલા લોકોને દર મહિને જે છે તે મિત્રો 2000 અને માસ્ટર ડિગ્રી મેળવેલા લોકોને દર મહિને 3500 રૂપિયા આપવામાં આવશે તો શું મિત્રો ગુજરાતમાં પણ આવી જ કોઈ યોજના લાવીને 12 પાસ લોકોને 1200 ત્યારબાદ કોલેજ કરેલા ને 2000 અને 3500 દર મહિને આપવા જોઈએ કે નહીં તમારું શું કહેવું છે કોમેન્ટમાં જણાવી દેજો ત્યારબાદ વાત કરીએ તો મોદીજી આવશે ગુજરાત પ્રવાસે અને તેની સાથે જ મોદીજી જે દિવસે આવશે ત્યારે આંદોલનના ભણકારા વાગી રહ્યા છે વડાપ્રધાન મોદી મિત્રો 15 અને 16 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે જેમાં તેઓ અમદાવાદ અને ગાંધીનગરના મેટ્રો રૂટનો પ્રારંભ કરશે મિત્રો ગુજરાતમાં મેટ્રોની કામગીરી લગભગ 3 થી 4 વર્ષથી ચાલી રહી છે ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં મેટ્રોનું કામ સંપૂર્ણપણે પૂરું થયું છે ત્યારે મેટ્રો રૂટનો પ્રારંભ નરેન્દ્ર મોદી 15 અને 16 સપ્ટેમ્બરના રોજ ગુજરાત આવીને કરશે અને જીએમડીસી ખાતે સભાને પણ સંબોધન આપશે ત્યારે મિત્રો લોક આંદોલનની એક સૂચના અત્યારે બહાર આવી છે ખાસ કરીને મિત્રો એવા ભણકારા વાગી રહ્યા છે ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જે શિક્ષકોને લઈને જે મિત્રો શિક્ષકોએ હમણાં ગઈકાલે શિક્ષક દિનના દિવસે પણ આંદોલન કર્યું હતું કારણ કે શિક્ષકોની ભરતી બહાર આવતી નથી શિક્ષકોને નોકરી મળતી નથી તો મિત્રો શિક્ષકોને લઈને એવા સમાચાર સામે આવ્યા છે કે મોદીજી જે દિવસે ગુજરાત આવશે તે દિવસે શિક્ષકો પણ આંદોલન જે છે તે મિત્રો કરી શકે છે વાત કરીએ તો ગુટકા અને તમાકુ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો ગુજરાતની અંદર મિત્રો ગુજરાતમાં વાત કરીએ તો ગુટકા તેમજ તમાકુ કે નિકોટિન વાળી વસ્તુઓ પાન મસાલાના વેચાણ સંગ્રહ અને વિતરણ કરવા પર મિત્રો હાલ પ્રતિબંધ છે રાજ્યના નાગરિકોનું સ્વાસ્થ્ય વધુ સુદૃઢ બને તે માટે મિત્રો આ પ્રતિબંધ જે છે તે 13 સપ્ટેમ્બર 2024 થી વધુ 1 વર્ષ સુધી લંબાવવાનો ગુજરાત સરકારે નિર્ણય લીધો છે વેચાણ અને સંગ્રહ કરનારાઓ સામે મિત્રો કડક સજાની જોગવાઈ હોવા છતાં કોઈને મિત્રો જાણે ડર નથી તેવું મિત્રો જોવા મળ્યું છે કારણ કે ગુજરાતમાં લોકો પાન મસાલા અને ગુટખાનો શિકાર બની રહ્યા છે જેને લઈને ઘણી બધી બીમારીઓ થઈ જાય છે કેન્સર જેવા રોગ થાય છે અને સાથે જ લોકો મિત્રો દમડટ પૈસા જે છે તે આ વસ્તુઓ ઉપર વાપરે છે જેને લઈને ગુટકા અને તમાકુ ઉપર ખાસ કરીને 13 સપ્ટેમ્બર 2024 થી વધુ 1 વર્ષ સુધી પ્રતિબંધને લંબાવવાનો સરકારે નિર્ણય લીધો છે ત્યારબાદ જોઈએ તો મિત્રો આજનો ખેડૂતો મોંઘવારીમાં ફસાયો જેને લઈને ખેડૂતોની મુશ્કેલીમાં હાલ વધારો થયો છે 2 વર્ષ પહેલાની મિત્રો વાત કરીએ તો મગફળીનું બિયારણ 1000 થી 1200 રૂપિયાનું મળતું હતું તે અત્યારે ડબલ થઈને 2400 રૂપિયાએ પહોંચી ગયું છે તેવી જ રીતે મિત્રો 2 વર્ષ પહેલા 1 એકર જમીન ખેડવાના રૂપિયા પણ કલાકે 800 હતા અત્યારે તે પણ 1200 થઈ ગયા છે વધુમાં મિત્રો 2 વર્ષ પહેલા ખેતરની અંદર કામ કરવા આવતા મજૂરનું વેતન 150 થી 200 રૂપિયા હતું અત્યારે તે પણ મિત્રો 400 એ પહોંચી ગયું છે આમ મિત્રો જોઈએ તો ખેતરની અંદર વપરાતા દરેક સાધનો દરેક વસ્તુઓની અંદર ભાવ વધારો થયો છે લગભગ ડબલ ભાવ થઈ ગયા છે
ત્યારે ખેડૂતોની આવકમાં કોઈ પણ વધારો થયો નથી, જેને લઈને ખેડૂતો લગાતાર મુશ્કેલીમાં મુકાતો જોવા મળ્યો છે. અને બે વર્ષની જ મિત્રો આ વાત છે. 2 વર્ષ પહેલા જે ભાવ હતા આજે તે ડબલ થઈ ગયા છે અને ખેડૂતોની આવક મિત્રો અડધી થતી જોવા મળી છે તેવું ખેડૂતોનું કહેવું છે. આમ મિત્રો વધતી જતી મોંઘવારીને કારણે દિવસે ને દિવસે ગુજરાતનો ખેડૂત દેવાદાર બનતો રહ્યો છે. ત્યારબાદ જાણી લેજો મિત્રો ગરીબોને આપી રહી છે સરકાર 10,000ની સહાય. વાત કરીએ તો મિત્રો ગરીબ પરિવારો અને નાના મધ્યમ વર્ગના ખેડૂતો માટે આધાર કાર્ડના પુરાવા સાથે જ સરકાર આપી રહી છે 10,000 રૂપિયા બેંકમાંથી સહાય. પ્રધાનમંત્રી સ્વનિધિ આ યોજનાનું નામ છે અને આ યોજના હેઠળ નાનો વ્યવસાય ધંધો શરૂ કરવા માટે સરકાર જે છે તે મજૂરોને અને નાના પરિવારોને, ગરીબ પરિવારોને 10,000 અને બીજા વર્ષે 20,000 રૂપિયા સુધીની લોન સરકારી બેંકમાંથી આપવામાં આવે છે. આ યોજના કઈ રીતે મિત્રો લાભ લેવો તે પણ જણાવી દઈએ તો સરકારી બેંકમાં જઈને તમારે ત્યાં કહેવાનું રહેશે કે મારે સ્વનિધિ યોજનાનો લાભ લેવો છે અને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાનું મિત્રો ફોર્મ તમારે ભરવાનું રહેશે. આ યોજના પાસ થતા જ મિત્રો નાના પરિવારોને 10,000 રૂપિયા અને બીજા વર્ષે તો 20,000 રૂપિયાની સહાય જે છે તે નાનો ધંધો શરૂ કરવા માટે આપવામાં આવશે. ત્યારબાદ જાણી લઈએ તો ગુજરાતમાં ખેડૂતોની આવક કેટલી છે આવો જાણીએ. મિત્રો અત્યારે એક ડેટા નવા સામે આવ્યા છે, આંકડાઓ સામે આવ્યા છે. ખાસ વાત કરીએ તો મોદીજીની સરકારે અગાઉ વચન આપ્યું હતું 2002ની અંદર કે ગુજરાતના ખેડૂતોની આવક બમણી કરવાની વાતો મિત્રો ઘણી થઈ હતી. વાસ્તવિકતા શું છે તેના વિશે પણ જાણકારી મેળવી લઈએ. ખાસ કરીને મિત્રો અત્યારે જે આંકડાઓ સામે આવ્યા છે તેને લઈને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી બધી ઓછી છે. મેઘાલય અને હરિયાણા જેવા રાજ્યો કરતા ગુજરાતના ખેડૂતોની માસિક આવક ખૂબ જ ઓછી છે. આંકડાઓ શું કહી રહ્યા છે તેના વિશે પણ મિત્રો વાત કરીશું. તે પહેલા જણાવી દઈએ તો કૃષિ મંત્રાલય લોકસભામાં આ વાતનો સ્વીકાર કર્યો છે. ગુજરાતના ખેડૂતોની આવકની દ્રષ્ટિએ અત્યારે 11મા નંબરે છે. ગુજરાતના ખેડૂતોની માસિક આવક માત્ર 12,000 રૂપિયા સામે આવી છે. આંકડાઓની અંદર આપણે મિત્રો જણાવી દઈએ કે 2002 આસપાસ જે મોદીજીની સરકારે વચન આપ્યું હતું કે ખેડૂતોની આવક બમણી કરી આપવામાં આવશે 2022 સુધીમાં. 2022 જતું રહ્યું, તેને 2 વર્ષ થવા પૂરા આવ્યા છે, ત્યારે હજુ ગુજરાતના ખેડૂતોની આવક બમણી તો છોડો પરંતુ અડધી થતી જોવા મળી છે. આંકડાઓની અંદર મિત્રો મેઘાલયના ખેડૂતો સૌથી વધારે 29,000 રૂપિયા દર મહિને કમાઈ રહ્યા છે. ત્યારબાદ બીજા નંબરે મિત્રો પંજાબના ખેડૂતો આવે છે જે 26,000 રૂપિયા દર મહિને કમાય છે. ત્યારબાદ હરિયાણાના ખેડૂતો 22,000, અરુણાચલ પ્રદેશના ખેડૂતો 19,000, કાશ્મીરના ખેડૂતો 18,000, ઉત્તરાખંડના 13,000 અને ગુજરાતનો નંબર ત્યારબાદ આવે છે 12,000 રૂપિયા માત્ર દર મહિને ગુજરાતના ખેડૂતો કમાય છે. તો મિત્રો તમે જો ગુજરાતના ખેડૂત હોય અને તમે કેટલા રૂપિયા દર મહિને કમાવશો તે પણ કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો. ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લઈએ તો 22 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં મહેરબાન રહેશે મેઘરાજા, મેઘતાંડવ જોવા મળશે. ગુજરાતમાં મિત્રો વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાનના જાણકાર અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. અંબાલાલે મિત્રો જણાવ્યું છે તે મુજબ 9 સપ્ટેમ્બર સુધી ગુજરાત રાજ્યમાં વરસાદનો જોર યથાવત રહેશે અને ત્યારબાદ તારીખ 11 થી લઈને 22 સપ્ટેમ્બર દરમિયાન વરસાદની સંભાવના ગુજરાતમાં રહેશે. ખાસ જે વાવાઝોડું મિત્રો અત્યારે સર્જાયું છે ચીન લાગુ વિસ્તારોની અંદર તે મિત્રો 14 થી 15 તારીખ આસપાસ બંગાળની ખાડી તરફ આવી જશે અને ત્યારબાદ ગુજરાતમાં વરસાદની નવી સિસ્ટમો એક્ટિવેટ બનશે, જેને લઈને 22 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ભારે વરસાદનું જોર રહેશે. પંચમહાલ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં અત્યારે હાલ ભારે વરસાદ પડી શકે છે અને તેની સાથે મધ્ય ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ આજે જોવા મળી શકે. તેની સાથે સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મિત્રો આજે હળવાથી લઈને ભારે તેમજ પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં પણ આજે ઝાપટાઓ પડી શકે, જે મિત્રો 9 તારીખ સુધી અત્યારે જે રાઉન્ડ ચાલી રહ્યો છે તે મિત્રો 9 તારીખ સુધી રહેવાનો છે. ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લઈએ તો મિત્રો હવે 5 રૂપિયામાં મળશે મકાનો. મિત્રો સીએમ ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરી દીધી છે. શ્રમિક બસેરા યોજનાનો પ્રારંભ કર્યો છે. આ યોજનાની અંદર મિત્રો ખાસ 5 રૂપિયામાં મકાન મળશે. આ યોજના હેઠળ કઈ રીતના મકાન મળશે તેના વિશે માહિતી આપીએ તો મિત્રો અત્યારે શ્રમિકો માટે ગુજરાતના 15,000 જેટલા શ્રમિકો માટે હંગામી આવાસની યોજનાનું મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત થયું છે. આ યોજના હેઠળ મિત્રો પ્રતિ દિવસ તમને 5 રૂપિયામાં બાંધકામ શ્રમિક કરતા લોકો એટલે કે મિત્રો જે મજૂરો હોય છે તેમને પ્રતિ દિવસ 5 રૂપિયામાં મકાન મળશે, આશ્રય આપવામાં આવશે. આ યોજના થકી મિત્રો 3 વર્ષમાં 3 લાખ જેટલા મજૂરોને, શ્રમિકોને આશ્રય સ્થાનમાં રહેવાનો લાભ મળશે, જેમાં મિત્રો 6 વર્ષથી નાની ઉંમરના બાળકોને વિનામૂલ્ય આવાસમાં આપવામાં આવશે, ફાળવવામાં આવશે. 3 મોટા શહેરોમાં 15,000 હંગામી આવાસ બનાવવામાં આવશે, જેમાં મજૂરોને પ્રતિ દિવસ માત્ર 5 રૂપિયા આપીને જ મકાન એટલે કે રહેવાની સુવિધા આપવામાં આવશે.
ત્યારબાદ જોઈ લઈએ તો મિત્રો રાજ્યની અંદર અત્યારે મહામંદીનો માહોલ છે, ત્યારે રાજ્યમાં ફરી એકવાર મોંઘવારીમાં થયો વધારો. ભારે વરસાદને પગલે મિત્રો શાકભાજીના ભાવ અત્યારે લગાતાર વધી રહ્યા છે, જેથી ગૃહિણીઓના બજેટ પર અસર થઈ છે. માર્કેટની અંદર ડુંગળી મિત્રો અત્યારે 60 રૂપિયા પ્રતિ કિલો પહોંચી છે. પરવરનો ભાવ 100 રૂપિયાથી લઈને 120 રૂપિયા પ્રતિ કિલો છે. કંકોડાનો ભાવ પણ 150 રૂપિયા છે. ફ્લાવરનો ભાવ 120 રૂપિયા પ્રતિ કિલો છે. ગુવારનો ભાવ પણ 100 રૂપિયા પ્રતિ કિલો છે. કોથમીર એટલે કે મિત્રો ધાણાનો ભાવ 300 રૂપિયા પ્રતિ કિલો અને લીંબુ 200 રૂપિયા પ્રતિ કિલોના અત્યારે હાલ મળી રહ્યા છે. મિત્રો અત્યારે શાકભાજીના ભાવ 100 રૂપિયાને પાર દરેક શાકભાજીના બોલાઈ રહ્યા છે, જેને લઈને લોકોનું અત્યારે બજેટ ખોરવાયું છે. કારણ કે અત્યારે મિત્રો પહેલેથી જ મંદીનો માહોલ છે અને એવામાં મોંઘવારી વધી રહી છે, જેથી લોકોને ખાવાની બેઝિક વસ્તુઓના પણ ફાફા પડી રહ્યા છે.